બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કુબેરનો અહંકાર થયો ચકનાચૂર. આ કથા સતયુગના સમયની છે. કુબેર દેવતા ત્રણેય લોકમાં સૌથી ધનિક હતા. એક દિવસ તેણે વિચાર્યું, આપણી પાસે ખૂબ જ સંપત્તિ છે, પરંતુ તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તેથી પોતાની સંપત્તિ દર્શાવવા માટે તેણે એક ભવ્ય ભોજન સમારંભનું આયોજન કરવાનું નક્કી કર્યું અને ત્રણેય લોકના બધા દેવતાઓને આમંત્રણ આપ્યું. ભગવાન શિવ તેમના પ્રિય દેવતા હતા. તેમના આશીર્વાદ મેળવવા માટે તે કૈલાસ ગયા અને કહ્યું, પ્રભુ, આજે હું ત્રણેય લોકમાં સૌથી ધનિક છું. આ બધું તમારી કૃપાને કારણે છે. હું મારા નિવાસ સ્થાને ભોજન સમારંભનું આયોજન કરી રહ્યો છું. કૃપા કરીને તમારા પરિવાર સાથે ભોજન સમારંભમાં આવવા માટે કૃપા કરો. ભગવાન શિવે કુબેરના ઘમંડને સમજીને કહ્યું, પુત્ર, હું ક્યાંય જતો નથી, પણ હું મારા નાના પુત્ર ગણપતિને તમારા ભોજન સમારંભમાં આવવા માટે કહીશ. નિયત સમયે કુબેરે એક ભવ્ય ભોજન સમારંભનું આયોજન કર્યું. ત્રણેય લોકના દેવતાઓ પહેલેથી જ આવી ગયા હતા. છેવટે ગણેશજી આવ્યા અને કહ્યું, મને ખૂબ ભૂખ લાગી છે, ભોજન ક્યાં છે? કુબેર તેમને ભોજનથી શણગારેલા ઓરડામાં લઈ ગયા. સોનાની થાળીમાં ભોજન પીરસવામાં આવ્યું. થોડી વારમાં બધું જ ભોજન ખતમ થઈ ગયું. તેને ફરીથી ભોજન પીરસવામાં આવ્યું અને તે ભોજન પણ બધું જ ગણપતિ ખાઈ ગયા. વારંવાર ભોજન પીરસવામાં આવ્યું અને ગણેશજીએ તે બધું ભોજન ખાઈ ગયા. થોડી જ વારમાં હજારો લોકો માટેનું ભોજન ખતમ થઈ ગયું. પણ ગણેશજી સંતુષ્ટ ન થયા. તે રસોડામાં ગયા અને ત્યાંની બધી કાચી સામગ્રી ખાઈ ગયા, પણ તેની ભૂખ સંતોષાણી નહીં. જ્યારે બધું ભોજન ખતમ થઈ ગયું ત્યારે ગણેશજીએ કુબેરને પૂછ્યું, જો તમારી પાસે મને ખવડાવવા માટે કંઈ ન હતું તો તમે મને કેમ આમંત્રણ આપ્યું? કુબેરનો અહંકાર ચકનાચૂર થઈ ગયો. તેણે ગણપતિજીની ક્ષમા માગી અને ફરી ક્યારેય અહંકાર ન કરવાનું વચન લીધું. અર્થ, તમારી પાસે ગમે તેટલું જ્ઞાન હોય, જો તમે બીજા વ્યક્તિને સંતોષી ન શકો, જો તમે તેની જ્ઞાનની ભૂખ સંતોષી ના શકો, તો તમારા વિદ્વાન હોવાનો કોઈ અર્થ નથી. તો બાપુ, આ હતો કુબેરનો અહંકાર થયો ચકનાચૂર વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.